જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત। આજ સવારમાં એને જો ઘણી બધી ઝાકળ આવી ગઈ છે ને આજે આપણે 5 વાગ્યાના વહેલા જ ઉઠી ગયા, કારણ કે એને આપણા ભૈયામાં કાલનો ફોલ્ટ થઈ ગયો। તો આજે સવારે એને રિપેરિંગ કામ ઘણું બધું કરવાનું હતું, તો આપણે એને ક્યારની રાહ જોઈ કે થોડુંક સૂર્યદાદા કિરણો દેખાય તે પછી કામ કરીએ, હજે નથી થયા। અને આજ સવારમાં એને ઝાકળ આવી ગઈ, ફૂલ ઝાકળ। આમ જો ચારે બાજુ કેટલી બધી ઝાકળ છે। કાલે હતી શિવરાત્રિ, જો કે આપણે ભૈયાની હિસાબે એને ભોળાનાથના મંદિરે ન જવાનું, ઘણું બધું કામ હતું, જેથી કરીને આપણે એને કાંઈ શિવરાત્રિનો લાભ લેવા ન મળી શકે, કારણ કે ભૈયાની હિસાબે। તો ભૈયામાં એને કાલનો ફોલ્ટ આવી ગયો ને અત્યારે તમે જોઈ લો, એવું કેટલી બધી ઝાકળ દેખાય। જો થોડીક ઝાકળ ઉડી જાય તે પછી એને આપણા ભૈયામાં કામ ચાલુ કરી દે। કાલનું ઘણું બધું બાકી પડ્યું છે, તો આજે અજવાળું તો ઓછું દેખાય, કારણ કે એને ઝાકળ બહુ છે સવારના પોરમાં। આમ જો ફરતી બાજુ દેખાય તમને, તો હવે થોડુંક અંજવાળું થઈ જાય ને તે પછી આપણે ભૈયામાં જે પટ્ટો તૂટેલો કાલના આગલા વિડીયોમાં આપણે બતાવ્યું હતું। તો હજી તો સૂર્યદાદા નથી ઉઠ્યા, આપણે એની પહેલાં ઉઠી ગયા છે 5 વાગ્યાના। આપણે જો આ પ્લાન દેખાય આમ, ત્યાં જ એને સવારનું કામ કરવાનું છે, તો હું અને મારા બાપુજી વહેલા જ ઉઠી ગયા છે। રાહ જોઈએ ત્યારે અંજવાળું થાય ને ત્યારે આપણું કામ કરી। મારા ભીમભાઈ આવી ગયા, તો ઘણી બધી ઝાકળ છે। તો હાલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી। હવે આપણા કામે લાગી જઈએ।